કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુરુવારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દેશના પ્રથમ ટેલી રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો। આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। કોલિક્યુલર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ રાજ્યમાં જિલ્લા સ્તરે પણ બાળકોને સાઉન્ડ થેરાપી આપવામાં આ સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થશે। ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજના વિસ્તરણ અને આધુનિકરણનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કોલિક્યુલર ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલા બાળકો સાથે કેન્દ્રીય મંત્રી અમિત શાહે સંવાદ સાધી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ટેલી રિહેબિલિટેશન સેન્ટર મદદથી જિલ્લા સ્તરે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્વેન્ટેશન સેન્ટર ખાતે કોલિક્યુલર ઇમ્પ્લાન્ટ કરાયેલા બાળકોને સ્પીચ થેરાપી સેશનના લાભ મળી રહેશે। રાજ્ય સરકાર દ્વારા ₹25 લાખના ખર્ચે RBSK, PIU, DEIC તથા ઓડિયોલોજી કોલેજની મદદથી ટેલી રિહેબિલિટેશન સેન્ટર માટે અગત્યની વ્યવસ્થા ઊભી કરાઈ છે। આ સેન્ટરથી વિડીયો કોલિંગ કરી અને સાઉન્ડ પ્રૂફ અદ્યતન રૂમ્સમાં આવા બાળકોને થેરાપી આપવામાં આવશે। આ કેન્દ્રો પણ પીડિયાટ્રિક, ઓડિયોલોજિસ્ટ અને RBSK વર્કર્સ એક સાથે કનેક્ટ થશે। અગાઉ ફક્ત ઓડિયો માધ્યમથી આ સેવા ઉપલબ્ધ હતી। આ ટેલી રિહેબિલિટેશન સેન્ટર કાર્યરત બનતા વિડીયો કોલિંગના માધ્યમથી સમગ્ર થેરાપી હાથ ધરાશે।